અને કેવું એ હોય તો થાય. હા, કેમ અત્યારે બધાની સ્માઇલ છે ને? હા, અત્યારે સ્માઇલ બધાને કેમ છે કે આપણે અત્યારે આપણને કોઈ કંઈ કહી શકે એમ જ નથી આપણે વાકમાં, નથી આપણે કોઈ પ્લસમાં, અને આપણે અત્યારે ફ્રેશ એમ છીએ કે બધું ફાઇન છે. કારણ કે આપણી સામે આપણી પાસે એવું કોઈ પ્રેઝન્ટેશન નથી. અને જ્યારે આપણે એવું પ્રેઝન્ટેશન થાય, આવું બધી જગ્યાએ બને. તમારા ઘરમાં તમે કંઈ ભૂલ કરી હોય, તમારા દાદા દાદી હોય કે મમ્મી હોય અને તમને વઢે, કારણ કે તમારાથી હાથમાંથી બોટલ પડી ગઈ, છટકી ગઈ, તૂટી ગઈ, અને તમને કહે, એટલે તમારી પાસે આન્સર ન હોય. કારણ કે આપણે ધ્યાન ન રાખ્યું એટલે તૂટી ગઈ, પડી ગઈ, તૂટી ગઈ. એટલે આપણો ફોલ્ટ છે. એટલે આપણે એને કંઈ ધ્યાન ના આપ્યું, એટલે આપણે બોલીએ નહીં. એક જાતની મર્યાદા કહેવાય. એક જાતનું આપણને એમ લાગે કે આપણી ભૂલ છે, એટલે આપણે સ્વીકારીએ છીએ, એટલે આપણે મૌન છીએ. આવું તમે તમારા મનને સમજો. પણ જીવન એવું નથી હોતું. તૂટી ગઈ, ભૂલ થઈનો આન્સર હોય. મારા હાથમાંથી છટકી ગઈ, મારા હાથમાંથી જે ધ્યાન હતું એટલે પડી ગઈ. અગર તો હું રમત કરતી હતી, પડી ગઈ, એને તમે અહેસાસ કરશો તો નેક્સ્ટ ટાઈમ તમારી આવી ભૂલ નહીં થાય. પણ આપણે એ તો અહેસાસ કરવું જ નથી. તમે સમજ્યા કે નહીં? અહેસાસ કરે નહીં. અને એનું જીવન પશુ હોય ને, અને એનું જીવન બે સેમ જ કહેવાય. કારણ કે ડોકે હાકર બાંધી હોય એટલે છૂટીને બહાર તો જઈ ન શકે. અચ્છા, તમે એને ગમે એટલું સારું ખવડાવ્યા પછી પણ એ ડોરને છોડો અને ક્યાંય પણ તમને એમ જાય, માનો કે લીલું હોય એમનું ચાલ્યું જાય, એમ ન બને. મકાઈનો ડોડા છે કે કંઈ ફ્રૂટ છે, લટકે છે, આપણે ન તોડાય, ન નુકસાન કરાય એવું. કારણ કે એની પાસે બુદ્ધિ જ નથી. એ તો ગમીને મોઢું મારે. 100 રૂપિયાની વસ્તુ, 1000 રૂપિયાની વસ્તુ, 1 લાખ રૂપિયાની વસ્તુ હોય તો પણ એ મોઢું મારે. ન ખાવું તો આમનું શિંગડા હલાવે અને તોડી નાખે. કારણ કે એની પાસે બુદ્ધિ નથી. એમ જ્યારે આપણે કંઈ પણ ભૂલ કરીએ, ફેલ થાય, અગર તો આપણને યાદ ન રહે, અગર તો આપણે પ્રોપર રીતે કામ ન કરતા હોય, અને કોઈ આપણને કહે, ત્યારે અહેસાસ થવો જોઈએ શેના માટે અમારી ભૂલ થઈ, શું કામ ભૂલ થઈ, એવું કયું કાર્ય કર્યું જેનાથી હું ફેલ થયો, મેં એવો ક્યારે એવું સબ્જેક્ટ કે કેવી રીતે કર્યું હતું એમાંથી મેં ભૂલ કરી કે જેનાથી હું ધાર્યું રિઝલ્ટ ન લાવ્યો. એવું જો તમે જ્યારે મંથન કરશો ત્યારે તમે સારી રીતે કેપેબલ બની શકશો. અને ત્યારે આપણે એક મનુષ્ય, જે આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, એમાં આપણે એક સારા લેવલ ઉપર જવું છે, સારી જગ્યા પહોંચવું છે, ત્યારે આપણે પહોંચી શકીએ. રહેવા આવ્યો નહોતો, 15 દી થયા. એમાં કોઈ મંથન કર્યું તો હાથ ઊંચો કરે અને ઊભા થાય ને મને વાત કરે. એટલા મોટા દીકરા છે, એટલા બધા દીકરીઓ છે, 10મા 12મા ને 11મા ની દીકરા છે. કોઈ નથી જવા, કોઈ મંથન કર્યું? બોલો. પહેલા તો પાણી બગડતું હતું તો જોઈને એમ જ જતો હતો. પછી તમે કીધું તો ત્યારથી જ્યારે પણ નળ ચાલુ હોય તો મેં બંધ કરી દઉં અને પાણી બચાવું. એ વાત તો સાચી છે. પાણી જે છે એ રાષ્ટ્રની અમાનત છે. તમે સમજ્યા કે? અને રાષ્ટ્રની અમાનત સાચવવી આપણી ફરજ છે. આ ઝાડ છે, ભલે તમે વાવ્યું, આ સંસ્થામાં ઉગ્યું, મારી જમીન છે, મારી જમીનમાં ઉગ્યું, પણ એકચ્યુઅલી તે ઓક્સિજન આપે છે. એ ઓક્સિજન હું કવર નથી કરી શકતો. એ હવામાં ફેલાય છે અને ઓક્સિજન બધાને ઉપયોગી થાય છે. સમજ્યા મારી વાત? એમ તમે જે વાત કરી એ વાત એટલે અંશે યોગ્ય નથી કે તમે, મારો શબ્દ એ છે કે તમને મફત મળે છે એટલે તમે એની વેલ્યુ નથી. આગળ એમ તારા પેરેન્ટ્સ કોઈ મૂકવા આવ્યું, એને એમ કીધું હોય કે ભાઈ 5000 રૂપિયા ફી થાય
તો વિચાર કરે કે 5,000 રૂપિયા મારે છે ને આપવા, કેવી રીતે આપવા, મારી પાસે છે નહીં તો કેવી રીતે આપીશ. હવે અહીં તો બધાને એમ જ છે કે ભાઈ મફત છે, ખાવું પીવું રહેવું કપડાં લત્તા બધું મફત છે, પ્લસ પ્રેમ મળે, એજ્યુકેશન મળે. પણ મફતની વેલ્યુ નથી, એની વેલ્યુ કેવી રીતે થઈ શકે, એનો મારો આન્સર છે. આપણે મહેનત કરીએ ને જ્યારે આપણને મહેનત કરીએ એમાંથી આપણે કંઈ લઈએ તે આપણે સાચવીએ, અને મફતનું મળે તો આપણે એમ જ વેડફી નાખીએ. તો એ મહેનત કરે ને આપણે તો આપણને ખબર પડે કે આની વેલ્યુ શું છે. એક્ઝેક્ટ વાત છે તારી, સાચી વાત છે બેટા, ને તો રાઈટ ટ્રેક ઉપર છે. આપણે બજારમાં લેવા ગયા સફરજન, 10 રૂપિયાનું સફરજન છે, આપણી પાસે ખીચામાં 5 રૂપિયા છે, એટલે આપણે ઓલા લારીવાળા કીધું અને 10 રૂપિયા થાય, આપણી પાસે 5 રૂપિયા છે. આપણી ઈચ્છા તો છે સફરજન ખાવાની, પણ આપણે શું વિચાર્યું મારી પાસે 5 છે, મને મફત તો આપશે નહીં, કાં આપણે એને એમ કહેવું તો 5 રૂપિયા મને તો આપ, ઓલો ના પાડશે, અને કાં કોન્સેપ્ટ એમ કરશે કે 5 રૂપિયાનું મારી પાસે નાનું સફરજન છે, અગર તો અડધું ખરાબ છે હું તને આપું, અને તારી ઈચ્છા થશે તો તું 5 રૂપિયામાં દઈ, ને અડધું સફરજન ખરાબ હશે ને અડધું સારું છે લઈને તું ખાઈશ, તારું સંતોષ કરવા માટે, તારો જે ઈચ્છા હતી એ પૂરી કરવા માટે. અધરવાઇઝ તું એવું કરીશ કે ભાઈ આ પૈસા મારી પાસે 5 રૂપિયા જ છે, મારી પાસે 10 રૂપિયા નથી, હું એને વાતે શું કામ કરું, કારણ કે એની વેલ્યુ 10 રૂપિયાની છે, અને 5 રૂપિયામાં શું કામ માગું. હવે 5 રૂપિયા મારી પાસે મારે પેટ ભરવું છે, તો 5 રૂપિયાના 2 કેળા આવે છે, ચાલ હું 2 કેળા ખાઈને મારું પેટ ભરી લઉં, એ ઈમાનદારી કહેવાય. તમે સમજ્યા કે નહીં. અગર તો તમને ત્રીજો વસ્તુ એવો બને કે હું 5 રૂપિયા જ છે મારી પાસે, મારે સફરજન ખાવું જ છે, ઓલા પાસે નાનું સફરજન નથી, તો મારું મગજ આખીશું કે હું અત્યારે 5 રૂપિયા આપું છું, મને સફરજન આપો, કાલે 5 રૂપિયા લઈને આપી દઈશ, અને હું જેન્યુઅન બીજે દિવસે 5 રૂપિયા મહેનત કરીને આપી આવીશ. ઓલો મારા પર વિશ્વાસ મૂકશે તો મારો સંતોષ પૂરું થાય. આ બે છે ત્રણેય વસ્તુ લેવાના વિચારો, કારણ કે ત્રણેયમાં પ્રમાણિકતા છે, આ ત્રણેય વાતમાં પ્રમાણિકતા છે. પછી 5 રૂપિયા દઈએ ત્યારે આપણે આ ત્રણેય પ્રમાણિકતા થઈ. હવે અહીંયા આપણી પાસે જે કંઈ વસ્તુ છે બધું જ મફત મળે છે, સમજ્યા કે નહીં. તો આપણી પાસે પ્રમાણિકતા કઈ રીતે હોવી જોઈએ. આ બાળક છે, આ નાના બાળકો છે એ ન સમજે, આ 1 થી 5, 6, 7ના બાળકો ન સમજે. 7 ભણવા માટે અમે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આવ્યા હતા, 6 વર્ષ સુધી અહીંયા ભણ્યા. હવે અમને 6 વર્ષ સુધી દાદાએ સમજણ આપી, વિચારો આપ્યા, તો હવે મારે શું કરવું જોઈએ. મારામાં પ્રમાણિકતા ક્યારે કહેવાય. હું અજ્ઞાન હતો, નાનો હતો, મને સમજણ નહોતી, ત્યારે હું બધી જ વસ્તુઓ વેસ્ટ કરતો હતો, ખરાબ કરતો હતો, ગંદુ કરતો હતો, બધું જ કરતો હતો, ભણવામાં ધ્યાન નહોતો રાખતો. તો હવે તો હું 12 બુદ્ધિને 16 શાન, 8મા ધોરણમાં હું આવી ગયો, હું પરિપક્વ થઈ ગયો. હવે મારે મારા વિચારો ઉત્પન્ન કરવા પડે, સમજ્યા કે નહીં. કારણ કે આ વસ્તુ મને મફત મળે છે, એટલે હું 12 સુધી એમનો ભણ્યા કરું અને એમનો મોટો થયા કરું. ભણું તો ઠીક છે, ન ભણું તો કંઈ નહીં, પાસ થાવ તો ભલે, ન થાવ તો કંઈ નહીં, સવારે ઉઠું તોય ભલે, ન ઉઠું તોય ભલે, કારણ કે મારે પૈસા લાગતા જ નથી. ઓલા પર મારે મગજ આખવું પડ્યું, મારી પાસે 5 રૂપિયા છે, 10 રૂપિયાનું સફરજન છે, મારે ખાવું હોય તો કેમ કરવું પડે, ક્યાં મારે બાંધછોડ કરવી પડે, પૂરેપૂરું ખાવું છે, સારું જ ખાવું છે, તો આપણે 5 રૂપિયા ઉછીના લઈને બીજે દી આપવા આવે, અને આપણી પર વિશ્વાસ મૂકે કે ન મૂકે. કાં 5 રૂપિયા છે, મારી પાસે બીજા પૈસા આવે એમ જ નથી, તો મારે અડધું હળેલું છે એ મારે ખાવું છે. અધરવાઇઝ તો મારી પાસે 5 રૂપિયા છે, મારી પાસે 5 રૂપિયાનું મારે 2 કેળા ખાઈને મારું પેટ ભરવું છે. ત્રણેય જગ્યાએ એડજસ્ટમેન્ટ થઈને વાત થઈ, કારણ કે આપણી પાસે 10 રૂપિયા નથી, એટલે હું મારા ઈચ્છા મુજબ કંઈ કરી શકતો નથી. મારી ઈચ્છા છે સફરજન ખાવાની, તો હું મારી ઈચ્છા વ્યક્ત જે છે એ હું કરી નથી શકતો. એમ આ બાળકોને ભણવાની ઈચ્છા હતી જ નહીં. 1 to 7 સુધી બાળકોને ભણવાની ઈચ્છા નહોતી. એને તો અહીંયા મૂકવામાં એટલે આવ્યા 1 to 7, 1 to 5 પહેલાં બીજા ધોરણમાં, કે એના મા બાપ હતા કે નહોતા. અગર હતા, અગર તો નહોતા, તો એને પાડોશી એ મૂકી ગયો. અને અમને એમાં કાંઈ અપેક્ષા ન હોય એના બાળકમાં, કારણ કે બાળક કંઈક ભગવાનનું રૂપ છે. પછી ક્યાં સુધી
ભગવાનનું રૂપ બાળક ક્યાં સુધી? બાળક જન્મે અને જન્મથી જ્યારે બાળક પોતે સારું ડબું વિચારતો થાય, બોલતો થાય, સમજતો થાય, ત્યાં સુધી ભગવાનનું રૂપ. કૃષ્ણને લાલો છે, લાલાને લાલો કહે છે કૃષ્ણને, બાલગોપાલ. તમે સમજ્યા? જ્યારે કૃષ્ણ પ્રગટ વિના થયા અને જ્યારે એ પોતે લીલા કરવા માંડ્યા, પછી કૃષ્ણને કોઈ બાલગોપાલ નથી કહેતું. એમ નાના બાળકો છે એ આવ્યા છે, ત્યાર પછી તમે 8માં 9માં 10માં 11માં જે બાળકો છો એને તમને મફત મળે છે. મફત મળે છે એ તમને ખબર છે, એ બધી તમને સબ્જેક્ટ છે. સમજ્યા કે નહીં? તમે 2 ટાઈમ ખાઓ છો, 3 ટાઈમ ખાઓ છો, તમને ખબર છે કે મને ખાવામાં કેટલા પૈસા જોઈએ. તમે 12 મહિનામાં 3 જોડ કપડાં બદલાવો છો, બગાડો છો, જે વાપરો છો એ તમને ખબર છે કે એક જોડના 1500 રૂપિયા થાય કે 2000 થાય, 500 થાય, 700 થાય. તમે જે કે સ્કૂલમાં જાઓ તેમાં તમારી ફી કેટલી થાય, બુક્સ વાપરો છો, પેન વાપરો છો, એની બધી વેલ્યુ તમને ખબર છે ને કે નથી? કે નહીં? છે? હા, ખબર છે ને? તો એની વેલ્યુ ક્યારે તમે કરી કહેવાય કે મને મફત મળે છે, મારી આર્થિક સ્થિતિ પ્રોપર નથી એટલે હું આ સંસ્થામાં છું. એગ્રી, ફાઇન, અને સંસ્થા રાખવા માટે રેડી છે, પણ એનો તમારો વ્યવહાર સારો હોવો જોઈએ, તમારા વિચારો સારા હોવા જોઈએ, તમે સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવતા હોવા જોઈએ, 100% તમે પરિણામ આપતા હોવા જોઈએ, તમે તમારી વાણી વર્તન બેસ્ટ અને સુંદર હોવું જોઈએ, તમે ઓલવેઝ તમે એક્ટિવ કરતા હોવા જોઈએ અને એક્ટિવ રહેવા જોઈએ. અને એ જો તમે કરતા હો તો 100% તમે એનું વેલ્યુ કરો છો, મફતની. અને મેં જે વાત કરી એ બાબતમાં કોઈ આગળ હાથ ઊંચો કરે ને કોઈ વિચાર્યું હોય તો અત્યાર સુધી બેસી જાય બેટા. તમે સમજી ગયા મારી વાતને? મારે તમને એનો વેલ્યુનો અહેસાસ નથી આપવો કે અમે તમને મફત જમાડીએ છીએ, મફત રાખીએ છીએ, મફત ભણાવીએ છીએ, આ ડ્રેસ આ બધું અમે તમને આપીએ છીએ, અમે તમને વાત્સલ્ય આપીએ છીએ, વાલ કરીએ છીએ. એની તોલના નથી કરવા માગતો તમારી સાથે, પણ હું તમને ઓલવેઝ કહું છું, 12 બુદ્ધિ 100 શાન. આવી તો આવી, ગઈ તો ગઈ. તો તમે જ્યારે 8મા ધોરણમાં આવ્યા, 8મા ધોરણે આવ્યા પછી તમને ખબર છે તમારા પેરેન્ટ્સની સ્થિતિ શું છે, તમે કેવા એરિયામાં રહ્યો છો, તમે શું કરો છો, તમને કેવું ખાવાનું વધારે મીઠું હોય તો તમને લાગે ને, ખબર પડે ને વધારે મીઠું છે, તીખું વધારે તો ખબર પડે ને વધારે તીખું છે. હે, ઠંડુ હોય ટાઢું હોય, જાડી રોટલી હોય તો ખબર પડે ને જાડી રોટલી છે. આ ફાટેલા કપડાં હોય તમને ખબર પડે ને કે અમને કપડાં નવા નથી આપતા, ફાટેલા આપે છે. બુક પેન નથી તો તમને ખબર પડે ને કે બુક પેન નથી આપી. સિલેબસ પૂરો ન ચાલ્યો હોય તો તમને ખબર પડે ને સિલેબસ સુધી પૂરો ચાલ્યો. આ બધી સમજણ પડે કે ન પડે? આવી ગઈ તમારે પણ. એટલે સારું નબળું તમને ખબર પડવા મળી. આ સારું છે આ ખરાબ છે એ તમને ખબર પડવા મળી. 12 બુદ્ધિ હોય હાન એ પણ આવી ગઈ તમને, પણ તમે કોઈ દી અંદર ડીપમાં ના ઉતર્યા, કોઈ દી તમે એમાં ડીપમાં ના ઉતર્યા. જો તમે ડીપમાં હોત ને તો 12માનો છોકરો એકો નપાસ ન થાય, 10માનું બાળક નપાસ ન થાય. અને તમને અમારે એમ ન કહેવું પડે ટાઈમે બેલ ન મારવો પડે 6 વાગે ઉઠો, તમને એમ ન કહેવું પડે તમે ગાર્ડનમાં કંઈ કામ કરો, તમને એમ ન કહેવું પડે કે તમે ભોજનાલયમાં કામ કરો, અમારે તમને એવું ન કહેવું પડે કે તમે ગૌશાળામાં જઈને કામ કરો. કારણ એની વેલ્યુ તમને ખબર હોય. કારણ કે મારે કંઈક લેવું છે તો મારે કંઈક આપવું પણ છે. હું 12 બુદ્ધિ 100 શાન મને આવી ગઈ તો મને ખબર છે કે હું શું કરું છું, કેવી સંસ્થામાં છું. સંસ્થાના બેઝિક વિચારો શું છે, સંસ્થા એટલે શું, વાત્સલ્ય ધામ એટલે શું,
વાત્સલ્ય ધામ એટલે શું એ તમે હજી તમે પોતે નહીં વિચારતા હો. કોઈ દી એની માટે તમે મંથન નહીં કર્યું હોય, કારણ કે એ બાબતમાં વિચાર જ નથી પેદા આપણે કર્યો. અને મને કે ટેવ નથી કે હું બધાને કહું મેં તમને આપું છું, હું તમને આપું છું, હું તમને આપું છું. હું તમને હર હંમેશ કહું છું કે હું જે કંઈ કરું છું ને મને મારા આત્માને સંતોષ મળે એટલે કરું છું. હું તો તમને એ પણ અનેક વખત કીધું હશે કે તમે અહીંયા આવીને મારા ઉપર ઉપકાર કરો છો. હું તમારા ઉપર ઉપકાર નથી કરતો. તમે મારા ઉપર ઉપકાર કરો છો મેં અનેક વખત તમને કીધું છે. તમને ખવડાવવામાં, તમને પહેરાવવામાં, તમને ભણાવવામાં, તમારી સાથે રમવામાં, તમારી સાથે વાત કરવામાં, તમને અહીંયા દર વખતે દર રવિવારે સમજણ આપવામાં, તમને વિચારો આપવામાં મને આનંદ થાય છે. અને એ જે મને તમે એટલો મને પ્રેમ આપો છો, મને વાત્સલ્ય આપો છો, એ તમારો ઉપકાર છે. હું કહું છું પણ હું કામ કહું છું એનું તમે મંથન વિચાર્યું? મેં અનેક વખત કીધું કે આ પૈસામાં હું સ્વિટ્ઝરલેન્ડ વાપરી શકું, ફરી શકું. આ સન્ડે છે તો હું આરામથી સૂઈ શકું. અહીં શું કામ આવું? મારે ભનકાભાઈ મહિનામાં 4 વાર કે અઠવાડિયામાં 4 વાર ફોન હું કામ કરવો? અને મારે ચેક લખીને શું કામ આપવા? શું કામ આપવા? બહુ સમજવાની વાત છે. હું તમને એમ કહી શકું કાયમ માટે હું તમારો આભાર શું કામ માનું છું, શું કારણે માનું છું, અને હું કામ આ કામ કરું છું. એક જ વસ્તુ છે જે હું તમને કહું છું ને, વેલ્યુ. એમ હું મારી વેલ્યુ કરું છું. હું એક અભણ માણસ છું. 10 વર્ષે મારી મધર એક્સપાયર થઈ ગઈ હોય, હું તકલીફમાં જે રીતે જીવીને મોટો થયો હોઉં, પ્રભુએ મને સારી ધન આપ્યું હોય, પૈસા આપ્યા હોય, એ પૈસા હું સ્વિટ્ઝરલેન્ડ જઈ અને ફરી શકું તો એ મારા પૈસા છે. હું ક્લબમાં જઈને પાના રમી શકું તો પણ મારા પૈસા છે. હું સાંજે દારૂ પીને મસ્તી કરું તો પણ મારા પૈસા છે. પણ પ્રભુએ મને એવું આપ્યું, એવી લક્ષ્મી આપી અને એવા વિચારો આપ્યા જેનાથી હું જે મને પ્રભુએ આપ્યું છે અનેક ગણું એ હું મારી સોસાયટીને પાછું આપવાની કોશિશ કરું છું. અને મારી સોસાયટીને હું પાછી આપું, મારા રાષ્ટ્રને પાછી આપવા માટેની કોશિશ કરી રહ્યો છું. અને એક કોશિશ એટલે મને આમાં રસ છે, મને આનંદ છે. મને એટલે આનંદ છે કે તમારામાંથી 15%, 20%, 25%, 50%, 60%, 70%, 80% યા તો 90% યા તો 100% બાળક કેપેબલ બને, વિચારશીલ બને, પોતાનું જીવન સારું બનાવી શકે, જીવનમાં સારી પોઝિશન ઉપર જઈ શકે. એને માટે આ મહેનત છે. એને માટે હું ટાઈમ આપું છું. અને એ મને કુદરતે આપ્યું છે એટલે હું પાસ કરું છું. મને કુદરતે આપ્યું છે એટલે હું પાસ કરું છું. જો એ કુદરતે મને આપ્યું હોય ને મને વિચારો પ્રોપર ન આપ્યા હોત તો હું તમને પાસ ન કરી શકત. તમને પોતાને અહેસાસ છે કે તમે કેવા ફેમિલીમાંથી આવ્યા છો. હું તમને કાંઈ માટે કહું છું, તમે રીચ છો અત્યારે, મારી કરતાં સારી પોઝિશનમાં આવ્યા છો, કારણ તમારે કોઈ જાતની ચિંતા નથી. નથી સ્કૂલની ફી ભરવી, નથી કપડાં લેવા જવા માટે કંઈ પૈસા જોઈએ છે, નથી જમવા માટે કંઈ વ્યવસ્થા જોઈએ છે, નથી દવાખાને જવા માટે કોઈ આપણે માંદા પડી તો દવાખાને જવા માટે પૈસા જોઈએ છે, નથી બુક્સ માટે પૈસા જોતા, નથી કોઈ લાઇનમાં ઊભું રહેવું પડતું. અને એટલું સુંદર પ્યોર ઓક્સિજનના વાતાવરણમાં આપણને 3 ટાઈમ જમવા મળે, ભણવા મળે, આટલી સારી ગ્રીનરીમાં રહેવા મળે. આ તો સ્વર્ગ જેવી વસ્તુ મને મળી છે ભગવાને. એને ભગવાનને તમે થેન્ક યુ નથી કહેતા. એક તો એને ભગવાનને તમારે થેન્ક યુ કહેવું જોઈએ કે તમે જે અમને આપ્યું છે, અદ્ભુત આપ્યું છે, અદ્ભુત વ્યવસ્થા આપી છે, એને હું થેન્ક યુ કહું છું. સેકન્ડ વસ્તુ એ છે, મને તે આટલી બધી સુંદરતા આપી, આટલી બધી સારી વ્યવસ્થા આપી, એમાં હું જ્ઞાન કેટલું સારું લઈ શકું,
આ સંસ્થાનું નામ કેટલું સારું રોશન કરી શકું. આ જે અહીંનો જે સ્ટાફ છે, બનકાભાઈ કે જે કંઈ લોકો જે અમારી પાછળ મહેનત કરે છે, મારા ગુરુજનોને, એને ક્યારે એના આત્માને શાંતિ મળે એવું વર્ક કરી શકું. અગર તો મારી જે કંઈ વ્યવસ્થા મને આપી છે એ વ્યવસ્થા સુંદર કેમ રાખી શકું, એ વસ્તુ કેટલું ઓછે ખર્ચે હું સારી રીતે રહી શકું, હું 100% માર્ક કેમ લાવી શકું, હું જાતે મહેનત કરીને કેમ આગળ વધી શકું, એ માટેના કોઈ વિચાર કરતા હોય મને કહો, આંગળી ઊંચી કરી. તમને અનેક વખત કીધું છે, તમને જન્મ જ્યાં પણ મળ્યો, જેવી જગ્યા પણ મળ્યો, પણ અત્યારે તમે સ્વર્ગમાં છો. અત્યારે તમે સ્વર્ગમાં છો. અત્યારે જેમ તિતલી પોતાની જાત ઉપર ઉડતી હોય, પંછી જ્યારે મન પડે ત્યાં ગમે ઝાડ ઉપર બેસી જાય અને ઝાડનો રસ ચૂસતો હોય, એવી સ્થિતિમાં તમે છો. ટાઈમે જમવા મળે, વાંચવું હોય તે વાંચવા મળે, સ્કૂલમાં જાઓ તો સ્કૂલમાં તમે સારી રીતે બેસી શકો, ટીચરો સાથે વાત કરી શકો, લખવું હોય ત્યારે લખી શકો. પણ એમાંનું કાંઈ જ નહીં. બહુ જ દુઃખની વાત છે. રિયલ આ વખતે જે 10નું રિઝલ્ટ આવ્યું, 12નું રિઝલ્ટ આવ્યું, લોકડાઉનમાં પણ મેં જે રીતે બાળકોને સતત રીતે પરિશ્રમ કરાવ્યો, એ લોકડાઉનમાં બાળકો હાથ ઊંચા કરે. કેટલા હતા અહીંયા હતા લોકડાઉનમાં? આ બધાને મેં કીધું છે ને, વિચારશીલ મૂકો હાથ. જો આ વસ્તુ તમને જે લાગે, આજનો જે સબ્જેક્ટ છે, આજનો જે મેં વાત કરી ને, મારા હિસાબે આ નાના બાળકો 10, 15, 20 બાળકો સિવાય બાકીના બધા બાળકોને લાગુ પડે છે. આ 10, 12, 15 બાળકો છે એને એક લાગુ નથી પડતું, બાકી બધા જ બાળકોને લાગુ પડે છે. બધાને આ વસ્તુ સમજવાની જરૂરિયાત છે. મેં મારી વાત કરી કે ભાઈ હું તમારી પર ઉપકાર નથી કરતો, મને તમે આનંદ મળે છે અને હું તમને થેન્ક યુ કહું છું. પણ એ મારી મોટાઈ છે, સમજો. અગર તો મને કુદરતે એ સારા વિચારો આપ્યા એ સમજો. મેં લાસ્ટ ટાઈમે તમને કીધું, કદાચ તમે આ સંસ્થા મળ્યા ન હોત તો આમાંથી 25% છોકરીઓના લગ્ન થઈ ગયા હોત કે ન થઈ ગયા હોત? હા, થઈ ગયા હોત. અચ્છા, તો તમારું જીવન કેવું હોત? ઘર સંસારમાં જીવન કેવું હોત? હા, ખરાબ હોત ને? હવે તમારું જીવન ખરાબ બનશે, થશે? કારણ શું કામ? તમારું જીવન સારું બને, સારી રીતે જીવી શકો. એવી રીતે મેં મારા જીવનમાં સંઘર્ષમાં મેં જોયું છે. આજનો દેશ શું છે, આજની ગઈકાલ શું છે, આજે શું છે, આવતીકાલ શું છે, એનું સતત મંથન કરું છું. એટલે માણસને જીવનમાં મેં અનેક વખત હું લોકોને કહું છું, મારે કેટલા 2 ભાઈ, ઋષાલભાઈ અને ભૂમિકભાઈ, 2 દીકરી, કોમલબેન અને કિંજલ. 4 બાળકોને હું મોટા કરું, એને સારી રીતે ભણાવું અને એમાં જ હું 4 બાળકોને પાછળ હું ટાઈમ આપું, તો હું 4નું જીવન સુધારી શક્યો. સમજ્યા? પ્રભુએ મને કેવી શક્તિ આપી, કેવા વિચારો આપ્યા કે આપણે એને 800 બાળકો છે અને 800 બાળકો ભણીને વિયાઈ ગયા છે. એમાં 2%, 5% માણસનું બાળકનું કોઈ જીવન સુધરે ને તો બહુ મોટી વાત છે. તમે સમજ્યા કે? એટલે આ મારા વિચારો છે, મારો સ્વાર્થ છે. એમ તમારો પણ સ્વાર્થ હોવો જોઈએ. કે અમે 12 વર્ષના થયા, બરોબર છે, અમને ખ્યાલ નહોતો. હવે અમે તૃપ્ત વિના થઈ ગયા.
15, 16, 17 વર્ષની ઉંમર અમારી થઈ ગઈ, તો અમારી બેઝિક વસ્તુની રિક્વાયરમેન્ટ શું છે? અમારે કેટલા મગજને વિચારો, કેટલા અમારા વિચાર સ્ટ્રોંગ હોવા જોઈએ? આજે અમે આ છીએ, આવતીકાલે આ છીએ, ને એની પછી અમે ક્યાં બનવાના છે? જેને માટે અમારે શું કરવું, કેવું કાર્ય કરીએ કે જેવા અમારા વિચારો શુદ્ધ બને. અમે રાષ્ટ્ર માટે કંઈ કરી શકીએ, અમારા સમાજ માટે કંઈ કરી શકીએ, લોકોની સોસાયટી માટે કરી શકીએ, અમારા પોતાના જીવન માટે આપણે કંઈ કરી શકીએ. આ વિચારો તમારે સતત વિચારવા જોઈએ, સતત તમારું ઘર્ષણ હોવું જોઈએ કે આજે અમે ફ્રી છીએ, અહીંથી બહાર નીકળ્યા પછી અમે કેટલા બાળકોને સુધારી શકશું, અમે કેટલા બાળકોનું ધ્યાન આપી શકું, જેવા અમારી સાથે અમે જે હતા, જેવા હતા એવા બાળકો અનેક છે. એની ક્યારે વેલ્યુ એડિશન કરી શકશું આપણે? પણ એ તો કામ જ નથી કરવું. અને ઓનલી ફોર 15 મિનિટ ઇવનિંગ, મોર્નિંગ એ જ વિચારો મારે આજે શું કામ કરવું છે. મોર્નિંગ મારે એ જ વિચારવાનું છે કે આજે મારા એટલા ક્લાસ છે, આટલા પીરિયડ છે, એમાં મારે ટોપ ઉપર જવું છે. મારું આજના કામમાં એટલું, મારું સબ્જેક્ટમાં કામ છે, કિચનમાં છે કામ, ગૌશાલામાં છે, ક્યાં કામ છે, કામ પૂરું કરવું છે, એ વિચારવાનું છે. અને સાંજે મારે એવું વિચારવાનું છે 15 મિનિટ, મેં આખો દી શું કર્યું, મેં વિચાર્યું હતું એમાંથી કેટલું કામ મેં કર્યું અને કેટલું કામ ન કર્યું તો શું કામ ન કર્યું, અને વીક થયું તો શું કામ વીક થયું, શું કામ મેં બેટર ન કરી શકી, અને બેટર થયું તો વાય શેને માટે હું બેટર કરી શકી. મેં વિચાર્યું હતું કે ભાઈ હું 5 કિલોમીટર દોડી શકીશ અડધો કલાકમાં, એની જગ્યાએ 7 દોડી, વાય શેને માટે? એમ કંઈક ગૌશાળામાં તમે કામ કરવા ગયા, તમને 1 કલાક લાગે, એમાં તો તમે અડધો કલાકમાં કામ ફિનિશ કરીને આવ્યા, તો તમને ખુશી હોવી જોઈએ કે હું કેપેબલ બની. હવે આજે હું અડધો કલાકમાં ફરે, હું કાલે હું 25 મિનિટમાં આ કામ કરીશ, 20 મિનિટમાં કામ કરીશ. મને આ પીરિયડમાં મને સિલેબસ સમજાવ્યો, એમાં મને 70% યાદ રહ્યું. હું નેક્સ્ટ 80% રહેશે. ક્યારે? આપણું ધ્યાન હશે, આપણું ફોકસ હશે ત્યારે. આ વર્ષે આ સબ્જેક્ટમાં હું ગણિતમાં 60 માર્ક લાવી 100માંથી, હવે હું 70 લાવીશ, 75 લાવી. તો 75 ક્યારે આવશે? આપણી પાસે પ્લાનિંગ હશે તો ને. પ્લાનિંગ કાંઈ, બસ આપણે ગૌશાળામાં ગાયું છે, ભેંસું છે, ખાય છે, નાના નાના પાછળા છે ને, ખાય છે, ધીરે ધીરે મોટા થાય છે, અને પછી એ જ દૂધ દેવા મળે છે. એમ તમે ઢોર સિવાય બીજું કંઈ દેખાતું નથી, કારણ કે તમે આવડા હતા તે આવ્યા હતા, સમજી લો ને. 5 વર્ષ તમને ખાધું, ટાઈમે મળ્યું, કપડાં મળ્યા, ખાધું પીધું, મજા કરી, તમે એક હાઈટ વધી ગઈ તમારી. વિચારો ક્યાં? વિચારો ક્યાં? આપણામાં પરિવર્તન હું? હાઈટ વધી, એક્શન વધી, હાઈટ વધી, એક્શન વધી, ભૂખ વધી, 2 રોટલી ખાતા જગ્યાએ 4 ખાવા મળ્યા, વેઇટ વધ્યું. એક્શન શું? વિચારો શું? જ્યારે તમારી બુદ્ધિ સાફ બનશે, તમારા વિચારો સાફ બનશે, સતત તમે વિચારતા રહેશો, તો જ તમે કેપેબલ બનશો, અને તો જ તમે આગળ જઈ શકશો, અને તો જ મને સંતોષ થશે કે મેં મારા જીવનની અમુક કલાકો, અમુક દિવસો જ્યાં વાપર્યા છે, જ્યાં મેં આપ્યા છે. મારી સંપત્તિ હતી, મારું ધન હતું, જે મેં કમાતો હતો, એ ધન મેં એવી જગ્યાએ વાપર્યું છે એના કલ્યાણ રૂપે. એમાંથી હું 10% રિઝલ્ટ લાવ્યો, 40% લાવ્યો, 60% લાવ્યો, 80% લાવ્યો. જેટલું વધારે રિઝલ્ટ લાવી શકીશ અને જેટલું તમે વધારે રિઝલ્ટ મને આપશો, એ આજની વેલ્યુ છે, એ આ મફતની વેલ્યુ એ છે. હવે તમે 10% રિઝલ્ટ લાવો તો મારી મહેનતની વેલ્યુ એ થઈ, 60% લાવો તો મારી વેલ્યુ એ થઈ, 90% લાવો
તો મારી વેલ્યુ આ હતી. હવે તમારે મફત મળે છે કપડાં, ખાવું, પીવું, રહેવું, બધું જ. એની વેલ્યુ તમારે કરવાની. અને એ વેલ્યુ, એ ઉપયોગ, એ વેલ્યુ ખાલી તો મને સંતોષ માટેની વેલ્યુ છે. જીવન તો તમારું સુધરવાનું. તમે લાખ કમાઓ, 5 લાખ કમાઓ, 10 લાખ કમાઓ, 25 લાખ કમાઓ, તમારું નામ રોશન થાય, તમે એક સારા સામાજિક કાર્યકર બનો, સારા ડૉક્ટર બનો, સારા સમાજ સેવક બનો, યા તો અમે અનેક માણસોનું જીવન સુધારો. આનંદ તમને છે, પણ તમને એકને નથી, મારા ખાતામાં જમા થવાનું છે. મને પણ એટલો જ આનંદ થશે. મારું વાત્સલ્ય ધામનું બાળક આજે કામ કરી રહ્યું છે, સામાજિક કામ કરે છે, એક ટીચર છે, એક પ્રમાણિક વર્કર છે, એક પ્રમાણિક કાર્પેન્ટર છે, એક પ્રમાણિક ખેડૂત છે, એક પ્રમાણિક ફેમિલી ચલાવતી વ્યક્તિ છે, એક પ્રમાણિક ટીચર છે. એનો આનંદ થાય. પણ એ બધી વસ્તુ અત્યારે તમારે કરવી પડે તો જ વસ્તુ બની શકે. કાલે કરશું પતી ગયું. કાલે કરશું વાત પૂરી થઈ ગઈ. આજે કરશું, અત્યારે કરશું. આ પછી મારી કોઈ એવી ભૂલ નહીં બને, અને એ ભૂલમાં હું સતત પ્રયત્ન કરીશ કે મારી એવી કોઈ મિસ્ટેક ના બને. હું એવું જ કાર્ય કરીશ જે મને મનુષ્ય તરીકે જે ભગવાને અવતાર આપ્યો છે, એટલી સુંદર વ્યવસ્થામાં મને એ મૂક્યો છે. અને આ સુંદર વ્યવસ્થામાં હું જ્યારે એવું કાર્ય કરીશ કે આનેથી અતિ સુંદરતા બને મારા જીવનમાં, અને આથી અતિ સુંદરતામાં હું એક સારી રીતે સારા માણસને ઉત્પન્ન કરી શકું, કામ કરી શકું, એ કાર્ય કેમ કરી શકું, એ શક્તિ કેમ હું ઉત્પન્ન કરી શકું, કેવા હું એવા વિચારો ઉત્પન્ન કરી શકું, મારી તાકાત કેવી રીતે ઊભી કરી શકું, આ વસ્તુ તમારે કરવાની છે મિત્રો. પણ દાદા ગમે એટલું કહે, દાદા ગમે એટલું સમજાવે, આ કાને કાઢીને આ કાને કાઢી નાખવાનું, એનું બહુ મોટું દુઃખ છે. તમે મારી યાર વાત કરો, મારી યાર તમે ટોક કરો. તમારી તાકાત ત્યારે વધશે તમે સામે સામે ફ્રેન્ડ બનો, આર્ગ્યુમેન્ટ કરો, ડિબેટ કરો. જેમ તમે કબડ્ડીમાં તમે 2 ટીમ બની અને જેમ તમે કરો છો, વોલીબોલમાં કરો છો, બાસ્કેટબોલમાં કરો કે ક્રિકેટમાં કરો, એમ થોટ્સ માટે પણ એ ટીમ બનાવો અને એકબીજા ડિબેટ કરો. જીવન શું છે, કેવું જીવન હોવું જોઈએ, અને મને કુદરતે ક્યાં વિચારો આપ્યા, ઓપનલી વાત કરો. મને બેડ થોટ આવે છે તો શું કામ આવે છે? કદાચ તમને શું તમે ધ્યાનમાં બેઠા ને તમને વિચારો સારા ના આવે છે. અગર તો એવું મેં ભૂતકાળમાં એવું કયું કાર્ય કર્યું હતું જેનાથી બેડ વિચાર આવે છે? વિચાર શું કામ આવે બેડ? કાં તો ભૂતકાળમાં આપણે એવું કર્યું હોય કે વર્તમાનમાં એવું કોઈ આપણે દ્રશ્ય જોયું હોય. તો વર્તમાનમાં જે દ્રશ્ય જોયું હોય એને આપણે સ્પેર કરવું પડે. ભૂતકાળમાં જે આપણે એવી કોઈ ભૂલ કરી હોય એને આપણે મગજમાંથી ડિલીટ કરવું પડે. આવતીકાલ શું છે, આવતા દિવસોમાં શું જોઈએ, અને હવે શું માંગ છે, અને હવે શું કરું તો આ વસ્તુ બની શકે, એના માટે આપણે વિચારવું. મિત્રો, તમને બહુ હકીકત કહું કે અમારે તો 65 થઈ ગયા છે. અત્યારે વધારે હું બોલું તો મને એટલી વાત કરીને તો મને અત્યારે છાતીમાં એમ થાય કે હવે મારે અટકી જવું જોઈએ. પહેલાં એવું કંઈ થતું નહોતું, કારણ કે હવે 65-66નું ચાલે છે અને થોડી હમણાં તબિયત પણ સારી નથી. પણ છતાં આજ નહોતું આવું, પણ ગયા વીકમાં ગયા રવિવાર નહોતું આવવાનું, એટલે હું આજે આવ્યો. એમ તમારી પાસે સમય લિમિટેડ છે. લગભગ મારી સામે બેઠેલી બધી જ દીકરા ને દીકરીઓ 17, 16, 17, 18, 19 છે.
તમારી પાસે બધું ટ્રેનિંગ લેવા માટે 2-3 વર્ષ 4 વર્ષ તમારી પાસે છે, જે તમે થોટ્સને ડેવલપમેન્ટ કરી શકશો, વિચારોને ડેવલપમેન્ટ કરી શકશો, તમારી શારીરિક માનસિકતા જે કેપેબિલિટી લાવી શકશો. પછી તમારે ફ્લોર ઉપર જવાનું છે. પણ તમારી પાસે અત્યારે 2-3 વર્ષ 4 વર્ષ 5 વર્ષમાં એ તમે લાવી શકશો તો તમે ફ્લોર ઉપર સક્સેસ થશો. અને જ્યારે એ માણસ ક્યારે દોષ આપે, પોતાનામાં તાકાત ન હોય પોતે એને સ્વીકારવા માટે, એનો આત્મબળ ન હોય એટલે કોક ઉપર દોષ આપે. તારો લીટો 1 મીટરનો છે એટલે મારી પાસે 1.5 લીટરનો મારીથી થઈ શકે એમ છે, એટલે તારો 1.5 લીટર અંદર મારે ભૂની નાખવું તો જ મારો લીટો મોટું થઈ શકે. એમ હું તારો ફોલ્ટ કાઢું, તારા કોઈ પણ હિસાબ ફોલ્ટ કાઢી અને મારે સારું બનવું છે એ ભૂલી જાઓ. તમે તમારી ભૂલને સ્વીકાર કરો. અને જે વ્યક્તિ પોતે પોતાની ભૂલને સ્વીકાર કરે, પોતાના આત્માને પોતે મંથન કરે કે હું આ ભૂલ કરું છું, મારામાં કુટેવો છે, હું આ ખરાબ છું, આ ખોટું મારાથી થઈ રહ્યું છે, આ મેં ખોટું કાર્ય કર્યું છે, અગર તો ખોટું કાર્ય કરું છું એને મારે ફતન કરવું છે, એને દફનાવી દેવું છે, તો જ વસ્તુ શક્યતા છે. પણ અત્યારે તમે એમ કહો દાદા 11 એવા શું કામ નહોતા આવ્યા, તો હું એમ કહું અમરેલી ગયો હતો, તો અમરેલીથી હું 1 વાગે આવી ગયો હતો, તો વધારે ખાધું હતું ને સૂઈ ગયો હતો, તો તને 5 વાગે ઊંઘ ઉઠી. પછી તે વિચાર્યું નથી જવું, એ મારે સ્વીકારવું પડે, ને હકીકત આ મિસ્ટેક થઈ હતી મારે, એટલે મારે વિચારવું પડે, મારે એને સ્વીકારવું પડે. આજે જ હું 2 વાગે સૂતો, 20 મિનિટ મારે હોવાનું હતું દવા લઈને, હું 20 મિનિટ સૂતો, અલાર્મ મૂક્યું, અલાર્મ વાગ્યો એટલે ઉઠી ગયો, કારણ કે 11 વાગે મેં ભૂલ કરી. આ મારે સ્વીકારવું પડે. અને આ હું જ્યારે સ્વીકારીશ નહીં તો હું ચડી પડ્યા રહ્યા. ટીચરે કીધું કેમ લેટ થયું, મજા નથી. શું? કારણ કે આપણે ભૂલ, ટીચર આપણે ખીજાઈ રહી એટલે આપણે મજા નથી એટલું કહી દઈએ એટલે ઓલો બોલતો બંધ થઈ ગયો. પણ સ્વીકારી લેવું જોઈએ. બેલ વાગ્યો તો મેં સાંભળ્યો હતો, પણ મારાથી આળસમાં ઉઠાણું નથી, પણ નેક્સ્ટ ટાઈમ હું ધ્યાન આપીશ. ક્લાસમાં આપણે ફેલ ગયા હોય, આપણે કોઈ કામ કર્યું હોય એમાં આપણે ફેલ જતા હોય, અગર તો આપણે માર્ક ઓછા મળતા હોય એમાં આપણે ફેલ જતા હોય, તો આપણે એને કહેવું પડે કે મારું ધ્યાન નહોતું સિલેબસ, એટલે સિલેબસ પ્રોપર હું સાંભળી લીધું નથી, એટલે મારો આ મિસ્ટેક થઈ છે. અને એ જો મિસ્ટેકને તમે સ્વીકારશો અને એ મિસ્ટેકને તમે એક્સેપ્ટ કરશો તો નેક્સ્ટ મિસ્ટેક નહીં થાય. પણ એ મિસ્ટેકને આપણે છુપાયા કરશું, ઠીક છે હવે થઈ ગયું, નથી થયું, મને યાદ નથી રહેતું, મને આમ છે, મારું ધ્યાન બહાર થઈ ગયું, તેથી મજા નહોતી, આવી બધી આપણે વાતો કરી નાખશું અને મિસ્ટેકને સ્વીકારશું નહીં, અપગ્રેશન નહીં થાય, આપણે અપગ્રેડ નહીં થાય. જીવનમાં જે કંઈ માણસ શક્તિશાળી બન્યો છે ને, એણે પોતે પોતાના આત્માને પોતે ઝાંખ્યું છે. જે મિસ્ટેક કરે છે એ પોતે પહેલાં વિચારે છે કે મારી મિસ્ટેક શું થાય છે અને મિસ્ટેકને પહેલાં સુધારો, પછી લોકોનો વાંક કાઢવા જાઓ. પહેલાં લોકોનો વાંક નહીં કાઢો, પહેલાં તો મારે પોતાને મિસ્ટેક સુધારવાની છે. અને જ્યારે પોતે પોતાની મિસ્ટેક સુધારશે એ માણસ સ્કાય લિમિટ, એ કોઈ જગ્યાએ અટકશે નહીં. તો મેં આગળ વાત કરીને નાનો લીટો મારાથી થાય એમ છે, મોટો લીટર હું કાપી નાખું તો જ મારો લીટો મોટો થાય. એ હું કોઈનો ફોલ્ટ કાઢું, હું હાલતો હતો અને પડી ગયો, તો પડી ગયો તો મને ઓલા કોઈ ધક્કો નથી માર્યો એટલે હું પડી ગયો, તો મારું ધ્યાન નહોતું અને મારો પગ ખાડામાં પડ્યો. ઓલો બાજુમાંથી હાલ્યો જતો હોય અને એને તમને ટીચર કેમ પડી ગયો, તો મને બાજુમાં ધક્કો માર્યો પડી ગયો. તમે સમજ્યા કે એમ ક્લાસમાં આપણને ટીચર પૂછે પ્રશ્ન અને આપણે જવાબ ન આપી શકીએ. આગળ મેં પૂછ્યું તમને કે મફતની વેલ્યુ શું, એક જ છોકરો ઊભો થઈ શક્યો, ભલે એણે પ્રોપર એ આન્સર ના આપી શક્યો પ્રોપર, પણ ઊભાની હિંમત તો થઈ, એની ઊભું થવાની, સાચું બોલવાની હિંમત તો થઈ.
પણ એક પણ આન્સર ના આપી શક્યા. એ કામનું શું? એનું મિનિંગ એ છે કે તમે એને વેલ્યુ સમજતા જ નથી. તમે એની વેલ્યુ સમજતા નથી. સાચું બોલવું, નિડરતાથી બોલવું અને સત્ય સ્વીકારવું એ તમે સમજતા જ નથી. એજ્યુકેશન એટલે શું? હું તમને પૂછું છું, એજ્યુકેશન એટલે શું? 100% માર્ક લાગો એટલે એજ્યુકેશન? ABCDEFG HIJK ABCD લખતા એક વાત આવડે, એક પ્રશ્ન લખતા આવડે, એ પ્રશ્નનો આન્સર ક્યારે આપી શકો? તમારી પાસે પોતા પાસે સ્વયં બુદ્ધિ હોય તો, તમારી પોતાની શક્તિ હોય તો. તો હું એ પૂછું છું, તમે જવાબ નથી આપો તો તમારી પાસે શક્તિ શું? વેલ્યુ એડેડ ક્યાં વસ્તુ બની? એજ્યુકેશન અક્ષર જ્ઞાન છે મારા મંતવ્ય પ્રમાણે. માણસ પોતાના વિચારોથી જ માણસ મોટો બની શકે છે. નાભીમાંથી આવતા વિચારો, પોતાની શારીરિક શક્તિ, મનોબળ અને મજબૂતાઈ અને એક લેવલ પહોંચવા માટેના ઓલવેઝ સપના, એ જ માણસ આગળ વધી શકે, એ જ માણસ કંઈક કરી શકે. અધરવાઇઝ કંઈ જ ન થઈ શકે, કંઈ જ ન કરી શકીએ. અસ્તુ હવે વધારે હું નથી કહેતો, પણ આ વાતને તમે સમજો, વિચારો, મંથન કરો. હવે પછી હું તમારી પાસે અપેક્ષા રાખું કે નેક્સ્ટ ટાઈમ હું કોઈ પણ પ્રશ્ન પૂછું, એ પ્રશ્ન તમને આવડે ન આવડે, જેવો પણ આવડે, એ આન્સર આપવા માટે ઊભા થાવ, આન્સર આપો. આન્સર આપ્યા પછી હું તમને એને ફોલ્ટ આપીશ, એને એક્સેપ્ટ કરો અને આગળ વધો, તો જ તમારી શક્તિ વધશે. તમે મૌન બેઠા રહો, મૌન બેહીને કોઈ વાત નહીં કરો. દાદા કે કેમ છું, બહુ ફાઇન છે, સિલેબસ ચાલે છે, પાસ થઈ જાવ તો હા પાસ થઈ જાઉં, એનાથી કોઈ મિનિંગ નથી. ના પાડતા શીખો, સાહેબ મારાથી નહીં આ વખતે પાસ થવાય, કારણ કે મેં વાંચ્યું, ધ્યાન જ નથી આપ્યું, યાદ રહેતું નથી, ભૂલી જાઓ. હું આજે સ્વીકારું છું, હું આજે ગુજરાતી પ્રોપર લખી નથી શકતો. હું સ્વીકારું, જાહેરમાં કહું છું, મને એમાં રસ જ નથી લખવામાં. હું વાંચી નથી શકતો, હું સ્વીકારું છું, મને વાંચવામાં રસ નથી. મને રસ નથી એટલે હું વાંચી નથી શકતો. લખવામાં, સારા અક્ષર કાઢવામાં રસ નથી કરી શકતો. શ્યોર છે, હું કામ કરી શકું છું, બોલી શકું છું, બધું વાત કરી શકું, બધું સમજી શકું છું, કારણ મને એમાં રસ છે. મને એમાં રસ છે, હું સ્વીકારું છું. એમ તમે સ્વીકારો અને આગળ વધો. અસ્તુ, જય હિન્દ. જેમ વસંતદાદાએ કીધું કે ના પાડતા શીખો અને જેમાં ઇન્ટરેસ્ટ નથી એમાં તમે એક્સેપ્ટ કરી લો કે મને આ ગમતું નથી. કારણ કે જો તમે એ વસ્તુ બહાર નહીં લાવશો ને તો તમારે એની સાથે સ્ટ્રગલ કરવાનું થશે અને તમારે વધારે મુશ્કેલીઓમાંથી જવાનું થશે. કારણ કે હું પોતે બી એવું માનું છું કે જે વસ્તુ મને પસંદ જ નથી એને હું કેવી રીતે કરી શકીશ આગળ. તો તમારે પણ આવું, અત્યારે તમારી એજ એવી છે કે તમે જે વસ્તુ વિચારશો એ એક તમારા મનમાં એક એમ્બિશન જે તમે ક્રિએટ કરી લેશો, એ રસ્તા પર તમે જઈ શકશો, સક્સેસના રસ્તા ઉપર. પણ જો તમે અત્યારથી જ તમારામાં એ ખુલીને બોલવાની હિંમત નહીં આવશે તો તમે આગળ કંઈ નહીં કરી શકશો. એટલે જેમ એમણે કીધું કે તમને કોઈ પણ વસ્તુ પસંદ નથી, અને જો પસંદ ના હોય છતાં બી એ તમારા માટે સારું હોય તો પાછો તમારે એવા બી પ્રયત્ન કરવાના છે કે મારું મન, મારી રુચિ અને મારો રસ આ વસ્તુમાં જાય. તો હું તમને બધાને એટલું બસ મારા આશીર્વાદ, બ્લેસિંગ્સ આપું છું કે તમે બધા ખૂબ એક સારું જીવનમાં તમે જે પણ વિચાર્યું છે, ડૉક્ટર બનવું છે, નર્સ બનવું છે, પાયલટ બનવું છે, એવું બનો અને મારા એવા આશીર્વાદ છે. થેન્ક યુ. કાં તો તમે બેલ પડવાની રાહ જુઓ છો અને તમે ઉઠો છો. મેં પણ એવું જ કરું છું. એમ તો સ્કૂલ ચાલુ હોય તો મેં વહેલા ઉઠી જાઉં 5:30 વાગે, પણ રજા ને તે દિવસે મેં ઊંઘી જ રહું. 6:30 વાગે જ્યારે યોગાનો બેલ પડે ને તો એમ જ યોગામાં જતી રહું. બ્રશ કંઈ નહીં કરું, એમ જ મેં જતી રહું. પછી ત્યાંથી આવીને પછી કાં તો નાસ્તો છોડવો પડે કાં તો વહેલા ઉઠવું પડે, બેમાંથી એમ. તો મેં એવું વિચાર્યું કે હવે બેલ પડશે ત્યારે હું નિયમિત ઉઠીશ, રજા હોય કે ના હોય. અને એવું પણ વિચાર્યું કે જે અમને ટાઈમ મળે જ છે વાંચવાનો, પણ સવારે અમને રાત્રે એમ વહેલા ઊંઘ નહીં આવતી, તો કાં તો 11-12 વાંચીશ,
કાં તો સવારે વહેલા ઉઠીને વાંચીશ 4 વાગે. એવો મેં નિર્ણય લઉં છું. મેં કમસે કમ 3-4 કલાક તો દિવસમાં વાંચું જ છું, પણ એમાં હજુ વધારો કરીશ કે મેં 6-7 કલાક વાંચી શકું અને 100% રિઝલ્ટ લાવીશ. વેરી ગુડ. બેઠા રહેવું અને આપણી ભૂલને આપણે દટાતા રહેવું, તો આપણી પાસે કોઈ બી સાચું બોલવાની હિંમત જ નથી. હું ઘણી વખત તમારા દાખલા આપું છું. સારી સોસાયટીમાં બેઠા હોય તો હું એમ કહું, આપણા બાળકો કરતાં અમારા વાસુદેવધામના બાળકો મજબૂત છે, શક્તિશાળી છે. અને નો ડાઉટ તમે મજબૂત છો, શક્તિશાળી છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ તમે લોકો શક્તિની સામે જે તમારી માનસિકતા જે હોય એ ચેન્જ નથી કરી શકતા. તમે શારીરિક મજબૂત છો, તમને 5 દિન હાથ રોટલી આપો તો ખાઈ જાઓ. અમારો એક છોકરો 3 છોકરા ખાય એટલું એક છોકરો ખાઈ જાય, એ મહત્ત્વ નથી. તમે સમજી લો કે દોડવામાં ફાસ્ટ વગર ચંપલે કાંકરાઓ રોડ હોય તો તમે દોડીને પહોંચી જાઓ, તાકાત છે. એને તાકાત હોવી જોઈએ, નિડરતા છે એ હોવી જોઈએ. એની સાથે સાથે આપણે બોલવામાં, વિચારવામાં, બધામાં આપણી નિડરતા હોવી જોઈએ. અને એ જ્યારે તમે બોલી નહીં શકો, તમે વિચારી નહીં શકો, એટલે તમે બોલી નહીં શકો. નિડરતા નહીં આવે ત્યારે તમે એક્સપોઝ નહીં થઈ શકો. અને તમે જ્યારે સાચું બોલી તમારી ભૂલને તમે સ્વીકારી નહીં શકો, તો અગેન્સ્ટ ભૂલ નહીં તમે બંધ કરી શકો. તમે ભૂલને સ્વીકારશો. મેં કેમ કીધું, ગયા સન્ડે હું આવી ગયેલો અને રિયલ મને આળસ ચડી. હું સૂતો રહ્યો, 5:30 હું ઉઠ્યો. તમે સમજ્યા કે 4 કલાક 3.5 કલાક સૂતો. તમે સમજ્યા કે એ મારે સ્વીકારવું પડે. તમે સમજ્યા કે મને મારે જે કામ લીધું છે, મેં જે વિચાર લીધો છે, મેં જે વિચારીને હું આગળ ચાલું છું કે મારા જીવનમાં મારે 2-5 બાળકો કેપેબલ બનાવવા, 1000-2000 નહીં 2-5000 માણસો કેપેબલ બનાવવા છું. હવે મારી પાસે સમય રહ્યો છે 5-7 વર્ષનો. અત્યારથી જો હાફ ચડે, અત્યારથી તકલીફ થતા તો હું કદાચ 5-7-10 વર્ષ અને 5 વર્ષ તમારે હું આવી રીતે ટોક કરી શકીશ, કેટલું જોરથી હું બોલી શકીશ. પછી તો મને બોલતા હાફ ચડી જાય, મારી વાતને તમે કદાચ સાંભળી નહીં શકો. તો મારી સેના તૈયાર થાય તો એને ખાલી એક પોઈન્ટ આપું ને, તો પોઈન્ટ ઉપર એ હજારો કિતાબ લખી શકે. આજની જે વાર્તા છે એટલું મંથનથી તમે ખાલી વિડીયો સાંભળો ને તો તમે એની બુક્સ લખતા થાકી આખી જિંદગી વ્યા જાવ તો બુક્સ લખી શકો. કારણ કે વિચાર એ જ શક્તિ છે, નીતિ એ જ ભગવાન છે, અને કાર્ય એ જ જીવન છે. તમે સારું કાર્ય કરો એ જ જીવન છે. કોઈ માટે કંઈક કરો એ જ લાઈફ છે. ચાલો.